નમસ્કાર મિત્રો, 23 જુલાઈ બપોરના 2:45નો ટાઈમ થયેલો છે. આપણે સીતાફળના ખેતરમાં ઊભા છીએ અત્યારે. મિત્રો, થોડા સમય પહેલાં મેં જણાવેલું હતું કે આપણે ખેતરમાં ખૂબ ઘાસ હતું, પરંતુ એને આપણે કોઈ નિંદામણનાશક કોઈ કેમિકલનો ઉપયોગ કરવાના નથી. તો આ વખતે પણ જુઓ, સરસ મજાનું આ રોટોવેટર મરાઈ ગયું છે, એટલે એકદમ ખેતર ક્લીન થઈ ગયું છે. રોટોવેટરના કારણે જે આટલું મોટું ઘાસ હતું આખા ચાસમાં, એ પણ કટિંગ થઈ અને જમીનમાં ભળી ગયેલું છે. એટલે એ કોવાશે એટલે એમાંથી પણ એ કમ્પોસ્ટ ડીકમ્પોઝ થઈ અને ખેતરનું જે ફળદ્રુપતા છે એ વધારવામાં મદદરૂપ થશે. મિત્રો, સીતાફળમાં એક બાબત શેર કરવી હતી, કદાચ ખ્યાલ નથી મને અગાઉના કોઈ વિડીયોમાં શેર કરેલી હતી કે નહીં, પરંતુ મને ખબર નહોતી, પણ મને હમણાં 2 દિવસ પહેલાં જ ખબર પડી કે આ જે મોટું ફ્લાવર છે એ નર હોય છે અને એની બાજુમાં માદા હોય છે. તો આ રીતે સીતાફળમાં નર અને માદા પેરમાં હોય છે. જો અહીંયા છે નરનું સુકાઈ ગયું છે થઈને, અને આ માદામાં સેટ થશે. જો ગરમી ઓછી થશે તો એ ફ્રૂટ સેટ થશે એમાં. એ જ રીતે અહીં પણ છે, આ નર ખીલેલો છે, હજુ આ પણ નર ખીલેલા છે ને અહીંયા કપલમાં 2 માદા ફ્રૂટ છે. મિત્રો, જેને ઘણા સમયથી જો અહીં ફરીથી આ ટ્રેપ આપણે ખાલી કરેલી હતી અને ગઈકાલે ને પરમ દિવસે ખાલી કરેલી હતી, તો પાછી પણ એટલી ને એટલી ફ્રૂટ ફ્લાય પકડાયેલી છે. તો આ રીતે આ વખતે આપણે પ્રિવેન્ટિવ પ્રિકોશનમાં પગલાં લીધા છે, તો ફાયદો થયો છે. બટ મિત્રો, જેની રાહ હતી ચાલુ વર્ષના સિઝનમાં, આપણને 3 ડ્રેગન ફ્રૂટ તૈયાર થયેલા છે. તો હવે પાકવાની શરૂઆત થઈ ગયેલી છે. એક મેં તોડેલું છે, 2 અને એક બીજું છે. તો મિત્રો, જે અગાઉ વાત કરી હતી, ખૂબ ટૂંકા સમયમાં જ હવે આપણને 10-15 દિવસમાં ચાલુ થઈ જવા જોઈએ. સાઇઝ કદાચ ગરમીના કારણે થોડી નહીં મળે, પણ આઈ એમ હેપી કે એટ લાસ્ટ વર્ષની શરૂઆત થયેલી છે. એઝ યુઝ્યુઅલ આ 3 થયેલા છે. એક ભગવાનને અર્પણ કરીશું, એક નાની ઢીંગલીઓને ખવડાવીશું, અને એક જેમણે આપણને સતત આ ટીનાભાઈ રાહુલે મહેનત કરેલી છે, એક એમની સાથે વેચશું આપણે. તો બસ મિત્રો, ગેટ રેડી, ડ્રેગન ફ્રૂટ આર કમિંગ સૂન. આપણે આ વખતે બોક્સમાં જ પેકિંગ કરીને આપવાના છીએ. તો જે પણ મિત્રો ઉત્સુક હોય લેવા માટે, ઓર્ગેનિક, સૌ જાણો છો કે પહેલેથી મેં બતાવેલું છે કે આપણે એકદમ ઓર્ગેનિક બેક્ટેરિયા આધારિત કરેલું છે, કોઈ કેમિકલ નાખેલું જ નથી. થોડી કોસ્ટ બજાર કરતાં ઊંચી રહેશે મિત્રો, પરંતુ સામે એટલા જ ટેસ્ટી. એક વખત ચાખશો તો તમે પણ કાયમ માટે યાદ કરશો. તો થેન્ક યુ મિત્રો. બસ આ એક એક્સાઇટમેન્ટ હતી, આપની સાથે શેર કરવાની હતી. તો મળીએ મિત્રો ફરી નવા વિડીયોમાં. ટીલ ધેન, ટેક કેર એન્ડ ગુડ બાય.